રક્ષાબંધનનો દિવસ હતો. શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલા એક ભવ્ય બંગલાના મોટા ગેટની બહાર ઉર્વશી હાથમાં રાખડીનું નાનું પેકેટ લઈને ઊભી હતી. સાદી કોટન સાડી, પગમાં જૂની ચપ્પલ અને ચહેરા પર વર્ષોની થાકેલી રેખાઓ હતી, પરંતુ આંખોમાં પોતાના ભાઈને મળવાની ખુશી હતી. ગેટ પાસે ઊભેલા ચોકીદારે તેને જોઈને પૂછ્યું, "બહેન, કોને મળવું છે?" ઉર્વશીએ ધીમેથી કહ્યું, "મિતુલને મળવું છે. હું તેની બહેન ઉર્વશી છું." ચોકીદાર થોડો અચકાયો અને પછી બોલ્યો, "માફ કરજો બહેન, સાહેબે ખાસ કહી રાખ્યું છે કે ઉર્વશી નામની કોઈ વ્યક્તિ આવે તો તેને અંદર આવવા દેવી નહીં." ઉર્વશીના ચહેરા પરનું સ્મિત એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. તેણે રાખડીને હાથમાં મજબૂત પકડી અને પૂછ્યું, "મિતુલે આવું કહ્યું છે?" ચોકીદારે નજર નીચે કરી, "મને એટલું જ કહેવામાં આવ્યું છે બહેન." ઉર્વશીએ આંખોમાં આવેલા આંસુ રોકતા કહ્યું, "હું કોઈ પૈસા લેવા નથી આવી. આજે રક્ષાબંધન છે. હું તો બસ મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. 5 મિનિટ માટે અંદર જવા દો." ચોકીદાર નિઃશબ્દ ઊભો રહ્યો. થોડીવાર પછી બંગલાના મુખ્ય દરવાજા પાસે મિતુલ દેખાયો. સફેદ મોંઘા કપડાં, હાથમાં કિંમતી ઘડિયાળ અને પાછળ ઊભેલા નોકરોને જોઈને ઉર્વશીને એક ક્ષણ માટે લાગ્યું કે આ એ જ મિતુલ છે કે જેને તેણે વર્ષો પહેલાં પોતાના હાથે રોટલી ખવડાવી હતી. મિતુલે દૂરથી જ પૂછ્યું, "શું કામ છે?" ઉર્વશીના હોઠ પર હળવું સ્મિત આવ્યું. "શું કામ હોઈ શકે ભાઈ? આજે રક્ષાબંધન છે. તને રાખડી બાંધવા આવી છું." મિતુલે ઠંડા અવાજે કહ્યું, "એની કોઈ જરૂર નથી." આ સાંભળીને ઉર્વશીના હાથ ધ્રુજી ગયા. "ભાઈ, હું તારી બહેન છું. વર્ષોથી તારા હાથ પર રાખડી બાંધું છું." મિતુલ ચીડાઈને બોલ્યો. "ઉર્વશી, જૂની વાતો યાદ કરાવવાનો બંધ કર. મારી પાસે સમય નથી." ઉર્વશીએ એક પગલું આગળ વધીને કહ્યું, "મારે તારો સમય નથી જોઈએ ભાઈ. ફક્ત 5 મિનિટ જોઈએ છે." મિતુલે કડક અવાજે કહ્યું, "તને સમજાતું કેમ નથી? હવે આપણો સંબંધ પહેલાં જેવો નથી." આ શબ્દો સાંભળીને ઉર્વશીની આંખોમાંથી આંસુ સરકી પડ્યા. તેણે પર્સમાં રાખેલી રાખડી પાછી મૂકી અને ધીમેથી કહ્યું, "બરાબર ભાઈ, આજે રાખડી નહીં બાંધું, પણ એક વાત કહેવા આવી છું. મારા ઘરેણાં પાછા આપી દે." મિતુલનો ચહેરો તરત જ બદલાઈ ગયો. "કયા ઘરેણાં?" ઉર્વશીએ કહ્યું, "મારા લગ્ન માટેના ઘરેણાં, જે મેં તારો ધંધો શરૂ કરવા માટે વેચી નાખ્યા હતા." મિતુલે નિર્દયતાથી કહ્યું, "ઉર્વશી, કયા ઘરેણાં? તારા ઘરેણાં તું જાણે. મેં તારી પાસે કંઈ લીધું નથી." ઉર્વશી થોડી ક્ષણ સુધી ભાઈને જોતા રહી, જાણે તેને વિશ્વાસ જ ન આવતો હોય કે સામે ઊભેલો માણસ તેનો જ ભાઈ છે. પછી તેણે આંસુ લૂછીને કહ્યું, "ભાઈ, આજે તું મારા ઘરેણાં નહીં આપે તો ચાલશે, પરંતુ યાદ રાખજે, એ ઘરેણાંમાં સોનું ઓછું અને મારી જિંદગી વધારે હતી." એટલું કહી તે ત્યાંથી પાછી ફરી ગઈ. ઉર્વશી અને મિતુલનું બાળપણ આ દિવસથી બિલકુલ અલગ હતું. બંને એક સામાન્ય પરિવારમાં ઉછર્યા હતા. પિતા નાની દુકાન ચલાવતા અને માતા ઘર સંભાળતી. ઉર્વશી મિતુલ કરતાં 4 વર્ષ મોટી હતી. નાનપણથી જ બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. મિતુલ બીમાર પડે ત્યારે ઉર્વશી આખી રાત તેની પાસે બેસી રહેતી. મિતુલને કોઈ વસ્તુ ગમતી હોય અને ઘરમાં પૈસા ન હોય તો ઉર્વશી પોતાની ઈચ્છા દબાવી દેતી. એકવાર મિતુલે નવી ચપ્પલ લેવા માટે જીદ કરી. ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. ઉર્વશીએ પોતાની નવી ચૂડીઓ વેચીને મિતુલ માટે ચપ્પલ ખરીદી. મિતુલે ત્યારે નાનપણમાં હસીને કહ્યું હતું, "બહેન, હું મોટો થઈને ત્યારે તને ઘણી બધી બંગડીઓ લાવી આપીશ." ઉર્વશીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું હતું, "મને બંગડીઓ નથી જોઈતી મિતુલ. તો બસ મોટો થઈને સારો માણસ બનજે." સમય પસાર થયો અને ઉર્વશીના લગ્ન નક્કી થયા. ઘરમાં વર્ષો પછી ખુશીનો માહોલ આવ્યો. માતા પોતાની દીકરીના લગ્ન માટે થોડું થોડું કરીને ઘરેણાં ભેગા કરતી હતી. પિતાએ પણ પોતાની ક્ષમતા પ્રમાણે બચત કરી હતી. ઉર્વશી પોતાના લગ્ન વિશે સપના જોવા લાગી હતી, પરંતુ લગ્નની તારીખ નજીક આવી રહી હતી ત્યારે અચાનક પિતાને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. આખું ઘર શોકમાં ડૂબી ગયું. માતા માટે પતિનું મૃત્યુ સહન કરવું ખૂબ મુશ્કેલ હતું. થોડા જ મહિનામાં તેમની તબિયત પણ બગડી ગઈ અને સારવાર છતાં તેમનું પણ અવસાન થયું. એક જ વર્ષમાં
ઉર્વશી અને મિતુલના માથેથી માતા પિતાની છાયા ઉઠી ગઈ. અંતિમ સંસ્કાર પછી મિતુલ ઉર્વશીના ખોળામાં માથું રાખીને રડતો હતો. જે પરિવારમાં ઉર્વશીના લગ્ન થવાના હતા ત્યાંથી જવાબ આવ્યો કે હવે ઘરમાં માતા પિતા તો નથી અને ભાઈની જવાબદારી પણ છે, ત્યાંથી તેઓ આ સંબંધ આગળ વધારી શકશે નહીં. ઉર્વશીને ખૂબ દુઃખ થયું, પરંતુ તેણે મિતુલ સામે ક્યારેય પોતાનું દુઃખ વ્યક્ત કર્યું નહીં. એક રાત્રે મિતુલે કહ્યું, બહેન, મારા કારણે તારા લગ્ન અટકી ગયા. ઉર્વશીએ હસીને કહ્યું, એવું ન બોલ ભાઈ, જીવનમાં દરેક વસ્તુ સમય પ્રમાણે થાય છે. પહેલાં તું તારા પગ પર ઊભો થા. મિતુલ નોકરી કરતો હતો, પરંતુ તેના મનમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હતી. એક દિવસ તેણે ઉર્વશીને કહ્યું, બહેન, જો મને 5-6 લાખ રૂપિયા મળી જાય તો હું એક નાનો વ્યવસાય શરૂ કરી શકું. મને વિશ્વાસ છે કે હું સફળ થઈશ. આ સાંભળીને ઉર્વશી આખી રાત ઊંઘી શકી નહીં. બીજા દિવસે સવારે તેણે પોતાની પેટી ખોલી. તેમાં તેના લગ્ન માટેના લગભગ 5થી 7 લાખ રૂપિયાના ઘરેણાં હતા. એક પછી એક ઘરેણું હાથમાં લેતા તેને પોતાની માતાનો ચહેરો યાદ આવતો હતો. આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ પછી તેણે મિતુલનો ચહેરો યાદ કર્યો. તેણે મનમાં કહ્યું, મારા લગ્નનું શું છે? હું ફરી વિચાર કરી શકું. પરંતુ મિતુલને આ તક ફરી નહીં મળે. બીજા દિવસે ઉર્વશીએ પોતાના બધા ઘરેણાં વેચી નાખ્યા અને પૈસા લઈને ઘરે આવી. મિતુલ આશ્ચર્યચકિત થઈ ગયો. બહેન, આટલા પૈસા ક્યાંથી આવ્યા? ઉર્વશીએ કહ્યું, એ બધું પૂછતો નહીં, તારો ધંધો શરૂ કર બસ. મિતુલને જ્યારે ખબર પડી કે ઉર્વશીએ પોતાના લગ્નના ઘરેણાં વેચી નાખ્યા છે, ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. બહેન, તે તો તારા લગ્ન માટે હતા ને? ઉર્વશીએ હળવું સ્મિત કરીને કહ્યું, લગ્ન પછી પણ થઈ શકે છે મિતુલ, પરંતુ જીવનમાં મળેલી તક વારંવાર નથી આવતી. મિતુલે બહેનનો હાથ પકડીને કહ્યું, હું તારા બધા ઘરેણાં પાછા લાવી આપીશ. આ મારું વચન છે. ઉર્વશીએ કહ્યું, મને ઘરેણાં કરતાં તારી સફળતા વધારે કિંમતી છે. મિતુલે ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી. એક વખત તેને મોટું નુકસાન થયું. તે નિરાશ થઈને ઘરે પાછો આવ્યો અને બોલ્યો, બહેન, મારાથી નહીં થાય, હું બધું ગુમાવી બેઠો. ઉર્વશીએ કહ્યું, એક નુકસાનથી સપનું છોડવાનું નહીં. જ્યારે તારી પાસે કશું નહોતું ત્યારે પણ તું શરૂ કરી શક્યો હતો. હવે તો અનુભવ છે, ફરી પ્રયત્ન કર. ઉર્વશીના શબ્દોએ મિતુલને ફરી ઊભો કર્યો. ધીમે ધીમે તેનો વ્યવસાય ચાલવા લાગ્યો. એક પછી એક મોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. નાની ઓફિસ મોટી કંપનીમાં બદલાઈ ગઈ. મિતુલે શહેરમાં મિલકતો ખરીદી. થોડા વર્ષોમાં તે કરોડો રૂપિયાનો માલિક બની ગયો. પરંતુ સફળતા સાથે મિતુલનું મન બદલાતું ગયું. આ દરમિયાન તેણે પ્રેમ લગ્ન કરી લીધા. તેની પત્ની ખૂબ જ આધુનિક અને પૈસાદાર પરિવારમાંથી હતી. મિતુલે તેને પોતાના બાળપણની ગરીબી અને ઉર્વશીના ત્યાગ વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું નહોતું. શરૂઆતમાં તે બહેન ઉર્વશી સાથે વાત કરતો હતો. એક દિવસ પત્નીએ મિતુલને કહ્યું, તમારી બહેન આમ વારંવાર ફોન કેમ કરે છે? એને શું જોઈએ છે? મિતુલે કહ્યું, એ તો બસ વાત કરવા ફોન કરે છે. પત્નીએ કહ્યું, પૈસાદાર બન્યા પછી બધા સંબંધીઓ નજીક આવે છે, ધ્યાન રાખજો હો. અને બીજું, ગરીબ સાથે ઉઠવા બેસવાનું મારું કરતો નથી. ધીમે ધીમે મિતુલ પણ એ જ વિચારવા લાગ્યો. ઉર્વશી જ્યારે ફોન કરતી ત્યારે પૂછતી, ભાઈ, ધંધો હવે કેવો ચાલે છે? મિતુલ હંમેશા એક જ જવાબ આપતો, હજુ ક્યાં ચાલે છે બહેન, ઘણું દેવું છે, ધંધો હજી જામ્યો નથી. ઉર્વશી ભાઈની વાત સાચી માની લેતી. તે પોતાના જીવનમાં આગળ વધી શકી નહીં. ઉંમર પણ વધતી ગઈ, પરંતુ પોતાના લગ્ન વિશે વિચારવાની સ્થિતિ નહોતી. તે મનમાં કહેતી, મિતુલ ઊભો થઈ જાય પછી હું મારા જીવન વિશે વિચારીશ. પરંતુ મિતુલ તો ક્યારનો ઊભો થઈ ગયો હતો. એક દિવસ એક સંબંધીએ ઉર્વશીને રસ્તામાં અટકાવીને કહ્યું, ઉર્વશી, તું અહીં 2 પૈસા માટે ફાંફા મારે છે અને તારો ભાઈ તો કરોડોમાં રમે છે. ઉર્વશી ચોંકી ગઈ. શું બોલો છો? મિતુલ તો કહે છે કે હજુ ધંધો જામ્યો નથી. સંબંધીએ કહ્યું, હું એની જ કંપનીમાં નોકરી કરું છું. હું મારી સામે એની કરોડોની ડીલ જોઈ છે. એની પાસે બંગલો છે, ગાડીઓ છે, અનેક મિલકતો છે. ઉર્વશી થોડા સમય સુધી એક શબ્દ પણ બોલી શકી નહીં.
ઘરે આવીને તેણે મિતુલને ફોન કર્યો. ભાઈ, તું મને ખોટું કેમ બોલ્યો? મિતુલ મૌન રહ્યો. ઉર્વશીએ ફરી પૂછ્યું, મારા ઘરેણાંનું શું કર્યું? મિતુલે ગુસ્સામાં કહ્યું, હવે જૂની વાતો લઈને મારી પાછળ ન પડતી, અને ફોન કાપી નાખ્યો. એ રાત્રે ઉર્વશી આખી રાત રડતી રહી. તેને પૈસાનું દુઃખ નહોતું, તેને એ વાતનું દુઃખ હતું કે જે ભાઈ માટે તેણે પોતાનું જીવન અટકાવી દીધું, એ ભાઈએ તેની સાથે સત્ય બોલવાનું પણ જરૂરી ન માન્યું. છતાં રક્ષાબંધનના દિવસે તેણે મનમાં વિચાર્યું, મિતુલ બદલાઈ ગયો હશે, પરંતુ મારા માટે તો એ હજુ પણ એ જ નાનો ભાઈ છે. તેણે એક સુંદર રાખડી ખરીદી અને મિતુલના બંગલે પહોંચી, પરંતુ ત્યાં તેને દરવાજા પર અપમાન જ મળ્યું. બંગલેથી પાછી ફર્યા પછી ઉર્વશીએ નિર્ણય લીધો કે હવે તે ભાઈ પાસે ભીખ નહીં માંગે. તેણે પોતાના જૂના દસ્તાવેજો શોધ્યા, ઘરેણાંના બિલ, પૈસાના પુરાવા અને મિતુલ સાથે થયેલી જૂની વાતચીતના પુરાવા તેણે ભેગા કર્યા. તેણે કાયદાકીય મદદ લીધી અને પોતાના હક માટે કેસ કર્યો. કોર્ટમાં મિતુલ સામે પુરાવા રજૂ થયા. મિતુલ પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો. ઉર્વશીએ કોર્ટમાં માત્ર એટલું કહ્યું, મારે મારા ભાઈને આ કરોડોમાંથી એક રૂપિયો પણ નથી જોઈતો. મેં જે આપ્યું હતું એ મારા લગ્ન માટેના ઘરેણાં હતા. મેં એ વિશ્વાસથી આપ્યા હતા કે મારો ભાઈ એક દિવસ એ પાછા આપશે. આજે હું પૈસા માટે નહીં, મારા હક અને મારા આત્મસન્માન માટે ઊભી છું. કોર્ટનો નિર્ણય ઉર્વશીના પક્ષમાં આવ્યો. મિતુલને ઉર્વશીના ઘરેણાંની કિંમત અને તેનો હક પરત કરવાનો આદેશ મળ્યો. ચુકાદો સાંભળીને ઉર્વશીની આંખોમાં આંસુ આવ્યા, પરંતુ એ જીતના આંસુ નહોતા, વર્ષોના દુઃખના હતા. કોર્ટની બહાર મિતુલ ઉર્વશી પાસે આવ્યો. તેને આંખોમાં પસ્તાવો હતો. બહેન. ઉર્વશી ચૂપ રહી. મિતુલે બે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દે. પૈસાની પાછળ હું એટલો અંધ બની ગયો કે તારો ત્યાગ જ ભૂલી ગયો. તું મારા માટે શું હતી એ જ ભૂલી ગયો. ઉર્વશીએ થોડા સમય પછી ધીમેથી કહ્યું, મિતુલ, મને તારા કરોડો નથી જોઈએ. મને એ મારો ભાઈ પાછો જોઈએ, જે મા બાપના ગયા પછી મારી પાછળ છુપાઈને રડતો હતો. મિતુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બહેનના પગે પડવા ગયો, પરંતુ ઉર્વશીએ તેને ઊભો કર્યો. ઊભો થા મિતુલ. બહેનના પગે નહીં, બહેનની બાજુમાં ઊભો રહે. મને બસ એટલું જ જોઈએ છે. મિતુલે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, બહેન, એક તક આપ બસ. ઉર્વશીએ પોતાના પર્સમાંથી એ જ રાખડી બહાર કાઢી જે તે રક્ષાબંધનના દિવસે બંગલામાં લઈને ગઈ હતી. તેણે મિતુલનો હાથ પોતાના હાથમાં લીધો અને એ રાખડી બાંધી. આ રાખડીનું વચન આપ કે હવે ક્યારેય પૈસા આપણા સંબંધની વચ્ચે નહીં આવે. મિતુલે રડતા જઈને કહ્યું, વચન આપું છું બહેન. તે દિવસે મિતુલને સમજાયું કે કરોડોની સંપત્તિ હોવા છતાં તે પોતાની જિંદગીનો સૌથી કિંમતી ખજાનો ગુમાવી રહ્યો હતો. ઉર્વશીએ પોતાના ઘરેણાં વેચ્યા હતા, પરંતુ બદલામાં તેણે ભાઈ પાસેથી ક્યારેય પૈસા માંગ્યા નહોતા. તેણે તો માત્ર પોતાના ભાઈને સફળ જોવાનું સપનું જોયું હતું. સમાજની ચિંતા કર્યા વગર ઉર્વશીએ પોતાના હક માટે પોતાના સગા ભાઈ પર કેસ કર્યો. શું એ યોગ્ય હતું?